લોકપ્રિય મંત્રી શ્રી સી.આર. પાટીલની શુભેચ્છા સાથે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ દ્વારા ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો. પ્રજાપંખ સુરત. આજે 168-84 વિધાનસભા માટે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન લોકપ્રિય મંત્રી શ્રી સી.આર. પાટીલની આગેવાનીમાં અને શુભેચ્છા સાથે ખજોદ પાસેના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જનપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના આ કાર્યક્રમમાં સુરત અને સુરત જિલ્લા ભાજપના શીર્ષ નેતાઓ, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત મહાપાલિકા મેયર દક્ષેશભાઈ માવાણી, નગરસેવકો સાથે પદાધિકારીઓ અને વિશેષ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિવિધ સામાજિક અગ્રણીશ્રીઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને વધુ ઉર્જાવાન બનાવ્યો હતો. ભાજપાનો કાર્યકર્તા છે તેની સૌથી મોટી તાકાત છે. મહાનુભાવો અને 168-84 ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભાજપાનો કાર્યકર્તા જ પાર્ટીની સૌથી મોટી તાકાત છે. કાર્યકર્તાઓના અવિરત પ્રયત્નોથી જ ભાજપ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરે છે. તેમણે તમામ કાર્યકર્તાઓના મહેનત અને સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીના વિચારો લોકોને પહોંચાડવાનું આહ્વાન કર્યું. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને ભારતભરમાં ભાજપના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી અભૂતપૂર્વ કામગીરીને વધાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. નૂતન વર્ષના આ પ્રેરણાદાયી અને ઉમંગભર્યા સ્નેહમિલન કાર્યક્રમે કાર્યકર્તાઓમાં નવા ઉમંગ અને પ્રેરણાનું સંચાર કર્યું છે એવું મહાનુભાવોએ જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજે સુરતની 84 વિધાનસભાના કર્મઠ અને જનપ્રિય ધારાસભ્ય શ્રીમાન સંદીપભાઈ દેસાઈના આમંત્રણને માન આપીને યોજાયેલા આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની શુભેચ્છા અને શુભાશીષ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હું માનું છું ત્યાં સુધી ગુજરાતનો સર્વશ્રેષ્ઠ મિલન કાર્યક્રમ છે. આજે સૌ કાર્યકરો સાથે હળે મળે નવા વર્ષની શુભેચ્છા પાઠવે ને સૌ સાથે મળીને જમે. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ આ છે. આ કાર્યકર્તાઓ એ જ ભારતીય જનતા પાર્ટીની મૂડી છે. ચૂંટણી હોય કે સંગઠન પર્વ હોય કે પાર્ટી દ્વારા અપાયેલા કાર્યક્રમો હોય, એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ કામ કરતા હોય છે. એ કાર્યકરો બધા જ નવા વર્ષ નિમિત્તે સાથે મળે, શુભેચ્છાની આપલે કરે ને સાથે મળીને સૌ ભોજન લે એવો આજે સુંદર મજાનો ભાઈ શ્રી સંદીપભાઈ દેસાઈ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓથી શ્રીમાન સંદીપભાઈ દેસાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું. આજે બહુ ખુશીનો દિવસ છે ભાઈ આપણા માટે. હા સર, જે લોકોને મહારાષ્ટ્રમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે લોકો માટે પણ નમસ્કાર. 168-84 વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રદેશ અધ્યક્ષ, નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ભારતીય કેન્દ્ર સરકારના જળમંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબની આગેવાનીમાં આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર સમગ્ર 84 વિધાનસભામાંથી તમામ જ્ઞાતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના પદાધિકારીઓ, ધારાસભ્યો, મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રી ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું.